હેલો ગાઈસ, તો જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો આજે અમે જઈએ છીએ બહાર ફરવા માટે. ત્રિશાથી ક્યાંક બહાર ફરવા જવું છે, તો હવે એને આજે બહાર ફરવા લઈ જાય છે. હવે ક્યાં લઈ જાય છે એ તમે વિડીયોમાં જોજો. હા, હમણાંથી ઘરે જ હતી. દીપક ક્યાંય લઈ જ ન જાતા ફરવા. બોલો, દીપકે આજતનમાં ફરવા લઈ જાવીશ તો કેટલા વાગ્યા કહો? અત્યારે 7:30 થયા છે. અને કે હાલ હવે આજે કે તને ફરવા લઈ જાવ. ક્યાં લઈ જાય ને એ મને નથી કીધું. હવે જ્યાં લઈ જાય ને ત્યાં ખબર પડે કે હવે આ જગ્યા છે. સારું, તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને બહુ એટલે બહુ મજા આવશે. ફાઇનલી દોસ્તો, અમે ઘરેથી નીકળી ગયા છીએ ને અત્યારે અમે આવી ગયા છીએ પાછળ હોટલે. હોટલ કઈ છે તમે લોકેશન જોઈને કહી દેજો. આમ તો લખેલું જ ખબર પડી જાય છે. ક્યાં જાય છે તને કેદાર નથી કરના? બસ એમને રોડ ટ્રીપ ઉપર ફરવા જઈએ અત્યારે. ક્યાં ક્યાં ફરવા જઈએ એ વ્લોગમાં જોડાઈ રહીજો. આ છે મારા મિત્ર રોહનભાઈ. રોહનભાઈ કહેશો સબસ્ક્રાઈબરને આપણે? બસ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. હા, તમારી ચેનલ. આ રોહનભાઈની ગાડી છે, એમની ગાડી લઈને અત્યારે આવ્યા છીએ. એ અત્યારે ફ્રી હતા તો વાત કરી તો ખ્યાલ આપણે ફરવા જઈએ. તો અત્યારે એમ નીકળી ગયા ફરવા. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો કેવું છે? હાર, તો હવે અમે અત્યારથી નીકળીએ છીએ. અહીંયા નાસ્તો કરાવવા રોકાણા હતા ઘડીક. તો અમે અત્યારે ફરતા ફરતા બીજી હોટલે આવ્યા છીએ. રસ્તામાં જતો તો ઘડીક હોલ્ડ કર્યો છે, પણ આ જો અહીંયા થાકી ગઈ. થાકી જામ ને તમે નકરા એક હોટલે બીજી હોટલે ત્યાં લઈ જઈશ કેતા નથી. કીધું તો છે, મેં એવું કીધું તો ફરવા જવાનું છે તો ફરવા આપણે નીકળી ગયા. હું હોટલે જ ફરવાનું. તો હોટલે ફરીએ હવે ત્યારે. જો મિત્રો, એક વસ્તુ દેખાડું. પાછળ જો નકરી આંબા વાડી છે. એક સેકન્ડ ભાઈ. હા જો, હા હું કલમ વાળેલી છે. કલમ વાળેલી છે ને કઈક નીચે શું છે? મગફળી વાવેલી છે. હા, ઓકે. તમારે અહીંયા મગફળી શું કહેવાય, સિંગ ને શું કે છે કમેન્ટમાં કહેજો. મગફળી, માંડવી, સિંગ, ખોખા. હા, ખોખા છે. આ છે અત્યારે જો મેં આવ્યા છે હોટલનું લોકેશન. હા, લાગે મંદિરે છે. મંદિરે ક્યાં? હા, હાલતો રહેજે. ક્યાં હોય થયું? હા, અમારા રોહિતભાઈ છે કોપી લેવા ગયેલા છે. એ બે ભાઈ જો અહીંયા ઊભા છે. અચ્છા, હિસકા ખાવા માંડી જોઈએ. હિસકા ખાવા મજા આવે કા? નાનપણથી હિસકો બહુ વાલ. આ મિત્રો જ્યાં હિસકો પાડી જાય ને કેટલી ઘડી હિસકા ખાય ને કઈ નક્કી જ નહીં. દીપક હિચકા ખાઈને તો છે ને એને ચક્કર આવે. આપણને ફેર ચડ્યો. ચક્કર આવે. હા, આપણને ચક્કર ચડે, ફેર આવે. એટલે આપણે વધારે કઈ ખાય. હા છે અમારા રોહિતભાઈ, નહીં રોહનભાઈ. કા ભૂલી ગયા? આ રોહનભાઈ બોલે ડ્રિંક કે? હલો ભાઈ, ઠંડી કોફી આવી ગઈ છે. હા, તોડી દે. તમને માં તોડી દેવાની. હાલ. હાલો ગાઈસ, તો હવે મેં કોફી પી લઈએ. તમારે લોકોને પીવી છે તો કઈ હોટલ છે? ઓનેસ્ટ હોટલ છે, ઓનેસ્ટ. ત્યાં વહી આવો. અમૂલ. એટલે મિત્રો લોસાવું પડે. પી હોય તો વી આવજો. કન્ટિન્યુ રહેજો. સારું ગાઈસ, કન્ટિન્યુ રહેજો. ફાઇનલી મિત્રો અત્યારે પેટ્રોલ પંપે આવીને ઊભા છીએ. દીપકે બે જગ્યાએ તો હોટલમાં મને ફેરવી છે. હવે પેટ્રોલ પંપે ઘડીક રેસ્ટ કરવા ઊભા છીએ.
હજી તો એ રસ્તે રસ્તે લઈ જ જાય છે. હવે ક્યાં જવાનું એ નથી ખબર, પણ પેટ્રોલ પંપે આવીને ઊભા છીએ. હવે પેટ્રોલ પુરાવે છે પેલા, અને અત્યારે અહીંયા આવીને ઊભી રહી છું હું. હવે તો સારું, આવજો, બાય બાય. હેલો ગાઈસ, ફાઇનલી અમે અત્યારે હોટલમાં જમવા માટે આવી ગયા છીએ. ત્રિષા રે હોટલમાં જમવા લાવ્યા. હોટલમાં જમવા, ને અમારી સાથે છે એક મિત્ર રાજકોટના અલ્પેશભાઈ. તો અત્યારે અમે જમવા આવી ગયા છીએ. ત્રિષા, ફરવાનું કેમ મજા આવે કે નહીં? મજા તો આવી ગઈ. ફરી ગઈ? ના, હજી ફરી નથી. હજી જો બપોરનો ટાઈમ થઈ ગયો એટલે હોટલમાં આવ્યા જમવા માટે. હવે જમીને પછી ક્યાં જઈએ મને નથી ખબર. યાને સસ્પેન્સ છે હજી. સસ્પેન્સ. તો અત્યારે હવે અમે જમી લઈએ. જો અત્યારે અમે જમવાનું મીઠાઈ આવી ગઈ છે. હાલો, લાડુ આવી ગયા. થઈ ગયું છે એટલે અમે જો બધા જમીએ છીએ. તમે પણ હાલો જમવા. હાલો ગાઈસ, જમી લે. હેલો ગાઈસ, તો અમે આવી ગયા છીએ અત્યારે ચોટીલા. હા, તે ત્રિષાએ કહેતા કીધું હતા ને કે હું તને ફરવા લઈ જઈશ, એટલે એ જગ્યા અત્યારે આવી ગઈ છે ચોટીલા. ચામુંડમાના દર્શન કરો, એટલે તમે અહીંયા દર્શન કરી લેજો હારવાર. દોસ્તો, અત્યારે અમે દર્શન કરી આવી. હવે તો પટાખું તમે પણ બધા આવીને ચામુંડમાના દર્શન કરી લેજો. અને કોણ કોણ ચોટીલા, બધા ચોટીલા તો આવ્યા દર્શન. કોમેન્ટમાં જય સાવનમાં લખી રાખજો. ગાઈસ, તો અમે અત્યારે અંદર દર્શન કરીને આવ્યા છીએ. અને ને ડુંગરો ચડવો નથી, ભલું કરે માતાજી, કેમ કે અત્યારે ભાવનગર જવાનું મોડું થાય છે. એટલે બસ નીચેથી દર્શન કરી લીધા ને પછી ટાઈમ લઈને પાછા આવશો એટલે પાછા માતાજીના દર્શન કરવા પડશે. એના ઉપર આથી દૂરથી દેખાડી. જોરી ના, ઓકે, તા કે આ ટુ વ્હીલમાં ઉભો નાના છોકરાને રમત રમવાનું છે, એમાં બેસવાની. ચાલો એક પેઢી બિયર લઈ આવી. ના, હવે આપણે મોડું થશે ને તરત લઈએ. તો ગાઈસ, બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. હાલો, મારે રોહનભાઈ શું કરે છે? એવું મિત્રો, અત્યારે અમે બજારમાં ફરીએ છીએ. પેટું પડાવવું છે. પેટ ન પડાવવાની છે. ભાઈ આવજો. બોલો બોલો. અંદર તો એ શું લેવું? રમકડા તો કાંઈ લેવાય નહીં મારે. તમારે લેવું હોય કોને લેવું છે રમકડું? તો હોય આવો ચોટી. રમકડા લેવા હોય તો એ અલગ અલગ બોલે એવું લાગે છે. તો ફાઇનલી ગાઈસ ચોટીલા કે અત્યારે નીકળી ગયા છીએ.
ગાઈસ તો હવે અમે ચોટીલાથી અત્યારે ઘરે જઈ રહ્યા છીએ તો આ રસ્તામાં જો અત્યારે જઈએ છીએ તો અત્યારે અમે